હાલો તો આવ્યા દોડાવી શિફ્ટ ઉડીને ફેજડુક આ છે આપણે મેરડી માનું મંદિર વાહે ગયા એની પ્રસાદી જે રહી એ બહાર ખાઈને નથી જતું, કોગળો કરીને જ પછી જવાય. નજારો દેખાડું તમને. ઓહો જોવો ખાલી, વાહ. પોગી ગયા છીએ ત્રણે રસ્તે 5 પાંડવનો કુંડ છે, એ આ જ કુંડ છે. હાલો, ગુડ મોર્નિંગ. હું છું અલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સવારના વાગ્યા છે કેટલા આમ જોવો તમે, ફિક્સ 11:30 થયા હે અને આણે એક ઉપાડો લીધો તો વગાડ ચાર ગીત. મહેમાન હક નહીં લેવા દે, લાગતું નથી. ક્યાં કામ જવું છે? મેલડીમાં જવાનું છે દર્શન કરવા આપણે શિફ્ટ ઉડીને લઈને. તો ચાલો કન્ટિન્યુ. ક્યાંય બહાર જઈએ ને એ પેલા છે ને આપણે મંદિરમાં દર્શન કરતા જાય મઠમાં. માતાજી હારે રેવા જોઈએ ભાઈ, બાકી બીજું કાંઈ નથી જોતું. આપણે માતાજીના મઠમાં આવી ગયા, માતાજીના દર્શન કરી લીધા છે આપણે. અને આજે દ્વિતીય નોરતું છે, એટલે કે બીજું નોરતું છે. તો બીજા નોરતાની તમને બધાને મારા અને મારી ફેમિલીની તરફથી હાર્દિક શુભકામના. ચાલો માતાજીના દર્શન કરી લીધા છે, હવે આપણે નીકળીએ સીધા બહાર જવા માટે. ક્યાં જવાનું છે તમને કીધું એમ કે મેરડીમાના દર્શન કરવા. ત્યાંથી બીજે જવાનું છે, થોડું ઘણું કામકાજ છે. આપણે એક ફેક્ટરીએ જવાનું છે, ત્યાં બધું કામકાજ પતાવવાનું છે, એટલે આપણું કામકાજ પતાવવાનું છે અને મંદિરે દર્શન કરવા જવાનું છે. આપણે હારે આવે છે મોટભાઈ ઘનાભાઈ આવે છે. હા, આમ તો આપડા દાદા થાય પણ પ્રેમથી આપણે એને મોટભાઈ કહીએ, બરોબર ને? થરાદ આવું ને મેલડીમાં, અને હારવાર પપ્પા આવે છે. હાલો હેડો હવે. આપણે નીકળવું જ તું, જ્યાં બધા પાછા કપડા બદલાઈ લે. આ નથી પહેરવા તો હવે બીજા કપડા પહેરવા તો હાલો કપડા બદલાઈ લઈએ. તો કપડા પાછા આપણે ચેન્જ કરી લીધા છે, બરોબર. આ શર્ટ બદલાવી નાખ્યો. બધા કે શર્ટ બીજો પહેર લે ભાઈ, ટી શર્ટ નથી પહેરવું, એટલે શર્ટ પહેરવો પડ્યો. આપણે આપણી શિફ્ટ ઉડીને ઉપાડી લીધી છે અને હવે નીકળવું છે આપણે જવા માટે. પપ્પા જરીક છે ને તો કાચબા સાફ કરે છે એટલે વાંધો ન આવે. હવે આપણે છે ને નીકળીએ નોની સ્ટોપ. હાલો તો આવ્યા દોડાવી શિફ્ટ ઉડીને ફેજડુક કરતી. હાલો મોટભાઈ. હા મોટભાઈ, નીકળવું ને? હા નીકળવું મોટભાઈ. હાલો તો હવે ખચક થવા માંડ્યું છે. હાલો હવે નોન સ્ટોપ નીકળી જ જાય અહીંથી. ફાઇનલી અડધે ભોગી ગયા છે ને બાલા હનુમાન નામનું ગામ આવી ગયું. આ પહેલી વાર તો નામ સાંભળ્યું છે મેં. કયું નામ છે? બાલા હનુમાન ની જગ્યા એવું છે. અને છાશ પી અને ચાલુ ગાડીએ નાસ્તો કરી બધા. આમ જો આને ભૂખ લાગી હતી, આગળ સાચું પીવા આમ તો ચાલુ ગાડી પી ગયા. બીજી નાખે જોઈ લે આમાં બીજી નાખો ભાઈ સાઈઝ. આ પકડી રાખો તો મારી હે. તું બીજી પણ લે. આમ જોવો ખાવાની કઈક રીત હોય નિપુલભાઈ. આમ જોવો આમ ન હોય હાવ. આ ડબ્બો ખાલી કરી નાખ્યો. કેટલું ખાય કેટલું. રસ્તામાં પાછા ઉભા રહી ગયા હતા ફ્રેશ થવા. બાકી આમ જો લોકેશન આજનું આમ જોરદાર છે ને, શિફ્ટુડી જોરદાર લાગે. જો હવે નીકળીએ ઓન મારે. રસ્તામાં શિફ્ટુડીને ઊભી રાખીને ચા લઈ લીધી ભાઈ. ચા વગર શેન ન પડે પીતા વગર. 4 વાગે ગયા ને હજી પોઈગા નથી મંદિરે. દર્શન કરવા જવું છે. શું કરવું ભાઈ? જવું તો પડે, થોડી ઘણી કસોટી તો પડે જ ને. હવે કાંઈ વાંધો નહીં, ચા બા કાઢીએ ને ચા પી લઈ અને પછી પાછા નોન સ્ટોપ નીકળીએ. ફાઇનલી પહોંચી ગયા છે ભાઈ મેલડીમાં. કેટલો વેઇટ કર્યો, માંડ પૈગા. હવે થાકી ગયા છે, આમ હાલવાની તેવડ નથી રહી. માંડ પૈગા 5 વાગવા આવી જાય છે. 4:40 થઈ છે, 5 આગળ વાગી રહ્યા. પોગી ગયા છીએ હવે. હો મોટભાઈ. હા મોટભાઈ. બે હાથ ને ત્રીજું માથું પ્રસાદી ગમે લ્યો ને કોગળો કરીને બેસજો. હો હાસુ. અહીંથી આમ આગળ જવાનું છે ને અંદર જતા મંદિર છે. હું તો ભાઈ પહેલી વાર આવ્યો છું, બરોબર. આપણને કઈ ખબર છે નહીં. આમ તો બીજી વાર આવ્યો છું. નાનો હતો ત્યારે આવી ગયો, જ્યારે કઈ ખબર હતી નહીં. પણ આમ તો માની લો એટલે બીજી વાર આવ્યો છું, બરોબર. અંદર જઈને તમને સિનેમેટિકમાં દર્શન કરાવું.
આ છે આપણે મેરડીમાં નું મંદિર. અહીંયા અંદરની બાજુ વાવ છે. બાપુને પૂછીએ આપણે, બાપુ એની કહાની શું છે? માતાજી વાવમાં બેઠેલા વાવની અંદર. વર્ષો જૂના. અહીં પ્રસાદી બહાર નથી લઈ જવાની. બહારનો લઈ જવાય. બરાબર, એવું છે. ભગવાન રાખીને પડતા મેલડીમાના મંદિરે આવી ગયા ને દર્શન કર્યા ને ભાઈ અહીંયા ગૂસબમ્સ આવે ને આમ જે ફીલ આવે છે ને મજા આવે. કેમ કે ભાઈ 4-5 કલાક વેઇટ કરીને આવ્યા છે ને પોઈગા પછી આમ અંદર આવ્યા પછી એવી ફિલિંગ આવે ને ભાઈ મજા આવી ગઈ. જરૂરથી એકવાર તમે આવજો. નકટી વાવની મેલડી મંદિર છે. અહીંયા છે ને એવી સિસ્ટમ છે કે પ્રસાદી લીધા પછી છે ને કોગળો કરીને બહાર નીકળવાનું. નરસિંહવાવની મેલડી જે રહી ને માતાજી વાવની અંદર બેઠેલા છે વર્ષો જૂના, અને કાપડા હાટું થઈને છે ને મેલડીમાં વાહી ગયા હતા. એની પ્રસાદી જે રહી એ બહાર ખાઈ નથી જતું, કોગળો કરીને જ પછી જવાય. અને અહીંયા જે વસ્તુ તમે માનો એ અહીંયા પૂર્ણ કરવી પડે. બાકી અમે આવ્યા છે કેટલા જણા ખબર? પપ્પા આવ્યા છે, પપ્પાના ભાઈબંધ છે, આ મોટભાઈ છે, આ નિપુલભાઈ, એને તો ઓળખતા જ છો તમે. એ ખાવામાંથી ઉષા નથી આવ્યા ઠેઠ લગી, અત્યારે અહીંયા આવીને વાસે છે. તો ભગત થઈ ગયા છે. આપણે જે અત્યારે મંદિરે દર્શન કરાવી નકટીવાની મેલડીમાંનું મંદિર હતું અને અહીંથી જવાનું છે સરા. આપણે મેલડીમાં ત્યાં પણ દર્શન કરવાના છે. 2 જગ્યાએ સ્પેશિયલ દર્શન કરવા આવ્યા હતા અને એક ફેક્ટરીએ વિઝિટ કરવાનું છે. આપણે ત્યાં જવાનું છે. આપણે થોડું ઘણું કામકાજ છે ને ફેક્ટરીનું, ત્યાં વિઝિટ કરવાનું છે. હવે શિફ્ટુડીને ઉપાડીએ ને બધા નીકળીએ પાછા. હવે સરા જવાનું, સરાથી પછી તરણેતર, હા તરણેતરથી પછી જવાનું છે આપણે સીધું જડિયા મહાદેવ. હા ફાઇનલી પોગી ગયા છીએ ભાઈ છે ને સરા મેલડીમાં એ. અને આ આપણી સ્વીપ પેઢીને નજારો દેખાડું તમને. ઓહો, મને જોઈને એમ થાય છે કે યાર આટલો સરસ નજારો તમે જોવો ખાલી. વાહ, મંદિર કેવું જોરદાર છે. તો હવે આરતી ચાલુ થઈ ગઈ છે. અંદર જઈને તમને દર્શન કરાવી સિનેમેટિકમાં. બાકી આ મોટભાઈ જોવો છે ને કેમેરો લઈને ફોટો પાડે છે ને બધા આપણા માણસો અંદર જાય છે. અને મંદિર જોવાની આમ મજા જ કંઈક અલગ છે યાર. આટલો વેઇટ કર્યો પણ આમ મજા આવી ગઈ યાર, દિલથી આમ કહું યાર. હાલો હવે અંદર જઈ સિનેમેટિકમાં તમને દર્શન કરાવીને અમે દર્શન કરીએ. ગાડીની અંદર આવી ગયા છીએ. પાવર બેગ ચાર્જિંગમાં મૂકી દીધું, કેમ કે મારા ફોનમાં હવાનું ચાર્જિંગ તો ટકે નહીં આપણો આઈફોન હોય એટલે. જો પાવર બેગ મૂકી દીધું ચાર્જિંગમાં. અને વાગ્યા છે કેટલા તમને બતાવું. ખમા આપણે બીજો ફોન આપણો એક્સ્ટ્રા તો લાવી જ છીએ. આમ જોવો 6:51 એટલે કે 7 વાગવા આવે છે. બધા ઘડીક બેઠા છે મંદિરમાં. આપણે આરતી પતાવીને સીધા આવી ગયા છીએ ગાડીમાં. અને ગાડી તો આમ તો ચાવી ચાલુ કરીશ, કેમ કે પાવર બેગ આપણે ચાર્જિંગ કરવાનું છે. 7 ઓલરેડી વાગી ગયા છે. તો આપણે વોઇસ ઓવર કરી નાખીએ. મિની વ્લોગ અપલોડ કરવાનું છે ને 7 વાગ્યા એટલે હવે થોડાક મિનિટની વાર છે. વોઇસ ઓવર જલ્દી કરીને એડિટ કરીને આપણે છે ને મૂકી દઈએ મિની વ્લોગ. પહોંચી ગયા છીએ તરણેતરને. રસ્તામાં તરણેતર આવ્યું તો એમ છે કે મહાદેવના દર્શન કરતા જઈએ. હવે રસ્તામાં આવ્યું હોય તો કાંઈ વ્યૂ તો ન જ હોય આમનું, એટલે દર્શન કરતા જાય. જ્યાં તરણેતરનો મોટામાં મોટો વર્લ્ડનો આમ મોટો મેળો ભરાય તો તરણેતરમાં ભરાય છે. ત્યાં આવ્યા છીએ મહાદેવના દર્શન કરવા. મંદિર છે ને જે મેઇન ત્યાં. તો હવે અંદર જઈએ અને દર્શન કરીએ. આ જે તરણેતરનો મેળો ભરાય છે ગુજરાતભરનો, એ અહીંયા 5 પાંડવની સ્થાપના કરેલી છે. તમને જે પપ્પાએ કીધું કે 5 પાંડવનો કુંડ છે, એ આ જ કુંડ છે. હે, દ્રૌપદી સ્વયંવર થયો હતો. એમ? હા, પંચાલ ભૂમિમાં. ઓહો, દુપત રાજા. એવું છે. રાજા દુપત. હા, આ કુંડ છે ઓલા 5 પાંડવનો છે. પપ્પાએ તમને કીધું ઈ. અને અહીંયા છે મેઇન મંદિર. સ્પેશિયલ આપણી માટે તાળું ખોલ્યું છે, કેમ કે અમે મોડા પડી ગયા. પણ કાંઈ વાંધો નહીં, તાળું ખોલે છે. હવે દર્શન કરીએ મહાદેવના આપણે. નાગેન્દ્ર હરાય દિરોચનાય વસુંધરાય મહેશ્વરાય નિયાસુદ્ધ દિગંબરાય તત્વૈ નકરાય નમઃ શિવાય. ઓમકાર બિંદુ સંયુક્ત રીતે ધ્યાન યોગના કામો વંદે દેવાપતિ સદ્ગુરુ વંદે જગદાનંદ વિષ્ણુનાપતિ વંદે સૂર્ય શંકર ભાઈ મુકુર ભૂખ્યા હું ભક્ત વરદાન શિવાય શંકર મહારુદ્રાય શામ સદા શિવાય. અહીંયા જે આ કુંડ છે ને એ આખો અહીંથી લઈને જામ થઈ લઈને આખા મંદિર લગી છે. સ્વયંવર થયો હતો. દ્રૌપદ રાજાએ કર્યો. એવું છે. 5 પાંડવો હોય. અહીંયા તો આમ તો હું પહેલી વાર જ આવ્યો છું. આટલી વાર આવ્યો અહીંયા જે નતો. માછલીની આંખમાં જે રાખ્યું હતું ને, એ મચ્છવેદ કહેવાતું ને, એ અહીંયા કરેલું છે. અર્જુન બરોબર, એવો છે. અર્જુન આવી ગયો હતો મચ્છવેદ. આ પાણી આમથી જ આવે સીધું કુંડમાંથી. ઉખાડીને ઠોક્યો. 2 કિલોમીટર છેટો છે પાપ જણ્યો. હું ભીમે હા. આંબલો ઉખાડીને નાખ્યો છે ક્યાં? મચ્છવેદનો. એવું છે. પાપ ઝરણા આગળ છે. હા, અહીંયાથી 2 કિલોમીટર જવું પડે. ઓહો, હા એટલો ફેંકો. હા, અહીંથી 2 ભાગ કરીને આમ કરીને આમ નાખ્યો ને એમાં.
ચાલુ રસ્તામાં છે અને આ બધું આપણો વ્લોગ હાલે છે અને અહીંયા આપણો વ્લોગ હાલે છે જોવો તો ઘરે પહોંચી ગયા હી અને મમ્મીએ ખાવાનું આપી દીધું બાકી માડીએ જમી લીધું છે મોટભાઈ તો જમવા બેસી ગયા હે બરોબર અત્યારે કઈ જમવા ટાણે બોલે નહીં એની સિસ્ટમ છે ને આપણે જમવા બેસી ગયા જમવામાં છે રીંગણા બટાકાનું શાક રોટલી છાશ અને ખીર છે આજે બીજ હતી ને સ્ટેટ ઓફ રામાધાણીની તો હવે જમી કાઢવી લઈએ આપણે અને હવે છે ને વેલાર આપણે એડિટિંગ બધું કરીને હોઈ જાય મોડું થઈ ગયું છે અત્યારે આવ્યા જ તે અમે કેટલા 11:40 કે એમ તો આવ્યા ઘરે અને આવીને જમી ગાળવીને નવરા થયા અને હવે છે ને આપણે આટલું કામ કરવા માંડીએ બધા તો હોઈ ગયા બધા તો નવરા જ હોય આપણે તો એડિટિંગ કરવાનું હોય ને બ્લોગનું આજના બ્લોગમાં મજા આવી છે કેમ બાકી લોંગ છો ને હું મજા આવી કોમેન્ટ કરી નાખજો તમે હવે હું એડિટિંગ ઉપર બેસી જાઉં મારું કામ કન્ટિન્યુ કરી નાખો તો મળીએ આવા જ નવા બ્લોગમાં જો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળું આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય